નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર છેલ્લું ને આખરી પેપર આપણે સોલ્વ કરી રહ્યા છે. તો એની અંદર છઠ્ઠા પેપરમાં એટલે આમ ત્રીજા પેપરની અંદર ગઈકાલે આપણે છેલ્લે 27મો દાખલો દેખ્યો હતો, જેની અંદર આપણે શું કહેવાય શ્રીધર આચાર્યની રીતે આપણે બીજ શોધ્યા હતા. પરંતુ એ સિવાય આપણે બીજ શોધ્યા પછી ખ્યાલ આવ્યો હતો કે 4 તરી 12ના એવા અવયવો કાઢો કે જેની બાદબાકી 5 √2 આવે, તો 6 દુ 12 કરવામાં આવે અને 6 ગુણ્યા 2 જે છે એને 2 વખત √2 લખી દઈએ તો 6 √2 એમાંથી -√2 કરીએ તો પણ 5 √2 આવી જાય છે. તો એ રીતે પણ અવયવો પડી શકે તેમ હતા, પરંતુ જો જ્યારે પણ અવયવો આપણને પાડતા ના ફાવે તો આપણે શ્રીધર આચાર્યની રીતે એટલે કે વ્યાપક સૂત્રની રીતે પણ આ રીતે બીજ મેળવી શકીએ છીએ. આજે 28મો દાખલો દેખીશું. તો પેપર 3 પાર્ટ પણ 3 થશે. તો જેમાં 28મો દાખલો છે કે 3 6 9 111 ના પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા શોધો. મિત્રો, સમાંતર શ્રેણી ખૂબ જ ઈઝી દાખલાઓ આના પૂછાય છે, એટલે જેને ગણિતમાં અવયવ બહુપદી ઘણા ઓછા ફાવતા હોય એની માટે આ આશીર્વાદ રૂપ ચેપ્ટર છે. તો a બરાબર 3 થશે, d બરાબર a2 a1 થશે, એટલે d બરાબર 6 માંથી 3 જશે તો 3 આવશે. ત્યાર પછી a મુકાઈ ગયો, d મુકાઈ ગયો, છેલ્લું પદ 111, તો an લાસ્ટ પદ આપણને મળી ગયું છે 111. તો આપણે પદોની સંખ્યા n શોધવાની છે. તો આપણે લખીશું n શોધતા. તો an બરાબર a plus n minus 1 into day. an આપણને આપ્યા છે 111, a કેટલા છે 3 પ્લસ n આપણને ખબર નથી એટલે n minus 1, day ખબર છે 3. હવે 111 પ્લસ 3 છે, આ સાઈડ આવશે તો માઈનસ 3 થશે, તો n minus 1 into 3 થશે. 111 માંથી 3 જશે તો 108 આવશે, ગુણ્યા 3 આ સાઈડ આવશે તો ભાગ્યા 3, સામે n minus 1, તો 3 3 9, 1 વધ્યો 3 6 18, એટલે 36 એ ઉડી જશે. માઈનસ 1 આ સાઈડ આવશે તો પ્લસ 1, તો 36 માં 1 ઉમેરીશું 37. તો પદોની સંખ્યા એ 37 થશે. એવી જ રીતના 29મો દાખલો છે. આ બહુ સરસ દાખલો છે. 29મો દાખલો 250 અને 1000 વચ્ચે આવે 3 ના ગુણિતોનો સરવાળો. 3 ના ગુણિતોનો આપણે ફાઇન્ડ કરવાનો છે. તો મેં તમને આની રીત શીખવાડેલી કે 3 વડે ભાગવો હોય તો n1 અને n2 શોધવાના. કેવી રીતે મળશે? તો કે જે નાનામાં નાની સંખ્યા છે 250 એને તમારે 3 વડે ભાગવાના અને જે પૂર્ણાંક મળે ને એમાં 1 ઉમેરવાનો. જ્યારે n2 ની અંદર 1000 છે એને 3 વડે ભાગવાથી જે પૂર્ણાંક મળે તે લખીશું. દશાંશ જે છે બાકીના જે અપૂર્ણાંકો મળશે એને લઈશું નહીં. તો આપણે n1 જોઈએ તો 3 8 24, 1 વધ્યો 3 8 24, 25 1 વધ્યો 3 3 9 એટલે 82 થાય. એમાં 1 ઉમેરી દેવાનો અને n2 અહીંયા જોઈએ તો 3 3 9, 1 વધ્યો 10 થાય 3 3 9 3 3 9, તો પૂર્ણાંક જ લેવાના છે અને અહીંયા n1 થશે 83 ને 1 84. તમને થાય આ કામ શું લાગે? આ મેં મારી રીતે ડેવલપ કરેલી રીત છે. હવે આપણે આ n1 અને n2 ખબર પડી ગઈ ને. n1 એટલે નાનામાં નાની સંખ્યાને જે તે સંખ્યા વડે ભાગી એના પૂર્ણાંકમાં 1 ઉમેરવાનો, પણ n2 માં ઉમેરવાનો નથી. હવે આપણને જે n1 ને n2 મળ્યા ને એના પરથી આપણે પ્રથમ પદ અને છેલ્લું પદ મળી જશે. તો પ્રથમ પદ એટલે a શોધવો હોય તો n1 ગુણ્યા d કરવાના અને an છેલ્લું પદ એટલે કે l શોધવું હોય તો n2 ગુણ્યા d કરી દેવાનું. તો a બરાબર n1 એ આપણને ખબર છે 84 અને કોનો ગુણક d, તો a બરાબર 3 4 12 ની 2 વધી 1, 3 4 12 ની 2 વધી 1, 3 8 24 ને 1 25. એટલે પહેલી સંખ્યા 250 થી મોટી હોય એવી પહેલી 3 વડે ગુણિત જે છે 3 નો ગુણિત એ
એ 252 થશે બરાબર. તો આ એક પહેલી સંખ્યા ને એવી રીતે છેલ્લું પદ જે છે n2 આપણને ખબર છે 333, તો 333 છે એને 3 વડે ગુણવાના છે. તો an બરાબર 339 339 339 એટલે an અને a મળી ગયા. અને d જે ગુણિત છે તે d બરાબર આપણે કેટલા લેવાના છે 3. ઓકે, હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આવા 3 વડે વિભાજ્ય હોય 3 ના ગુણિતોનો સરવાળો શોધવાનો છે બરાબર. તો શું કરીશું, પહેલા n શોધવા પડશે એટલે લખીશું n શોધતા. કેવી રીતે શોધશો, તો an બરાબર a plus n minus 1 into d. an આપણને મળેલો છે 999, a ખબર છે 252, n minus 1 d ખબર છે કેટલા 3. હવે શું કરીશું, 999 છે પ્લસ 252 આ સાઈડ આવશે તો માઈનસ 252, તો n minus 1 ગુણ્યા 3 થશે. 9 માંથી 2 જશે તો 9 માંથી 2 જશે તો કેટલા આવશે 7. 9 માંથી 2 જશે 7, 9 માંથી 5 જશે તો 4 અને 9 માંથી 2 જશે તો 7, તો 747 આવશે. ત્યાર પછી ગુણ્યા 3 છે આ સાઈડ આવશે તો ભાગ્યા, તો n minus 1 3 ઉડાડીશું તો 3 દુ 6, 3 4 12, 3 9 27, માઈનસ 1 આ સાઈડ આવશે તો પ્લસ 1 સામે રહેશે m. તો 249 માં 1 ઉમેરશો તો 250. આ આપણને મળી પદોની સંખ્યા. હવે પદોની સંખ્યા મળી ગયા પછી આપણે એનો સરવાળો શોધીશું. તો આપણે આ જે છે ને છેલ્લું પદ છે એટલે એ સૂત્ર પણ વાપરી શકાય. તો લખીશું s કેટલા પદોનો સરવાળો, s 250 શોધતા એટલે 250 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. તો સૂત્ર આવશે sn બરાબર n/2 કૌંસમાં બરાબર કૌંસમાં 2a plus n minus 1 into d એવું પણ લખાય અથવા a plus l પણ લખાય બરાબર. બેમાંથી ગમે તે સૂત્ર લખી શકાય. ચલો, તો s 250 બરાબર 250 ભાગ્યા 2 કૌંસમાં a હતા 252 અને છેલ્લું હતું 999. સાદું રૂપ આપીશું 250 ભાગ્યા 2 કેટલા થશે 125 બરાબર. તો 252 માં ઉમેરીશું 9 ને 2 11 ની 1 વધી પડી 1 5 ને 6 9 ને 6 15 ની 5 વધી પડી 1 2 ને 3 9 ને 3 1251 થશે. હવે 125 ગુણ્યા 1251 આપણે કરીશું તો 1251 ગુણ્યા 125 બરાબર. સાદું રૂપ આપીશું તો 125 એકા 125 વધી પડી 12, 125 ગુણ્યા 5 625, 625 માં 12 ઉમેરો તો 625 માં 12 637 એટલે 7 આવશે. 637 એટલે વધી કેટલી આવી 63. હવે 125 એકા 125 વધી પડી 12, 125 5 625, 625 માં 12 ઉમેરે 637 તો 37 ની 7 વધી પડી 63. અને 125 ગુણ્યા 2 તો 125 ગુણ્યા 2 250, 250 માં 63 ઉમેરશો તો 313 એટલે વધી કેટલી આવશે 31 બરાબર. અને 125 એકા 125, 125 માં 31 ઉમેરવા હોય તો 31 ઉમેરવા હોય તો 56, તો 125 એકા 125 માં 31 એટલે 156 એટલે લગભગ 15 1 56 375 આવશે. 1 56 375 આ આવ્યો 250 એનો સરવાળો. ત્યાર પછીનો દાખલો જોઈશું. ત્યાર પછીનો દાખલાનો સરવાળો દાખલો જોઈએ તો અંદર લખ્યું છે 30મો દાખલો છે જેમાં કહ્યું છે tan a બરાબર 4/3 હોય, tan a બરાબર 4/3 હોય તો બાકીના બધા જ ત્રિકોણ a ના બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. તો આપણે પહેલા આકૃતિ દોરી દઈશું. અહીંયા a ને રાખીશું a b c. તો a માટે આ થશે સામેની બાજુ, આ થશે પાસેની બાજુ અને આ થશે કર્ણ. હવે આપણને ખબર છે tan a એટલે કેટલા, તો કે
સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, બરાબર. તો અહીંયા tan a, તો સામેની બાજુ આ છે એટલે આપણે લખવું હોય તો લખાય BC છેદમાં AB. BC છેદમાં AB છે તો BC કેટલા છે? તો BC છે 4, પણ આપણે એની સાથે અચળ પદ 4k લખીશું. એ જ રીતના AB છે 3, તો AB પાવર એ કેટલા છે? 3k. તો આ આપણે યાદ રાખીશું. તો પહેલા લખીશું કે ત્રિકોણ ABC કાટકોણ છે માટે પાયથાગોરસ પ્રમેય લખીશું તો આવશે AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર, અથવા પહેલા એ લખાય BC નો સ્ક્વેર પ્લસ BA નો સ્ક્વેર એટલે AB સ્ક્વેર પાયથાગોરસ પ્રમેય. તો AC સ્ક્વેર આપણે શોધવાના છે. BC તો BC નો સ્ક્વેર એટલે 4k નો સ્ક્વેર વત્તા AB એટલે 3k આખાનો સ્ક્વેર. તો AC સ્ક્વેર બરાબર 4 નો વર્ગ 16k સ્ક્વેર પ્લસ 3 નો વર્ગ 9k સ્ક્વેર. તો AC સ્ક્વેર બરાબર 16 માં 9 ઉમેરે તો 16 માં 9 ઉમેરશે 25k સ્ક્વેર. તો AC બરાબર વર્ગ આ સાઈડ આવી જશે તો વર્ગમૂળમાં 25k સ્ક્વેર. તો AC બરાબર થશે 5k. તો આ રીતે પહેલા AC મેળવી લેવાનું છે. હવે આપણને બાકીના પૂછ્યા છે તો બાકીના ગુણોત્તર આપણે શોધીને લખીશું. તો પહેલું sin A, તો sin એટલે સાબા છેદમાં કર્ણ. તો સાબા કોણ છે? BC છેદમાં AC. તો અહીંયા લખીશું BC છેદમાં AC. તો BC કેટલા છે? તો BC 4k અને AC હમણાં જ શોધ્યા 5k. તો 4k છેદમાં 5k, 4k છેદમાં 5k k જશે તો આપણને 4 છેદમાં 5 મળશે, બરાબર. એવી જ રીતે sin પછી આવશે cos A. તો cos A એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે BC છેદમાં AC, સોરી BC નહીં AB, પાસેની બાજુ એટલે AB છેદમાં AC. તો AB છેદમાં AC આવશે. AB એનો જવાબ 3k હશે અને AC એટલે 5k આપેલો છે તો ઉડી જશે તો 3 છેદમાં 5 એ એનો જવાબ આવશે. cos પછી ત્રીજા આવશે tan. તો tan એ આપણને જવાબ આપેલો છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ. tan એ બરાબર આપણી પાસે એનો જવાબ છે ક્યાં છે? 4 છેદમાં 3. ચલો sin નો બીજો ગુણોત્તર થશે. sin આપ્યો છે એટલે cosec. તો cosec એટલે શું? તો આપણે sin જે છે એનો વ્યસ્ત કરી દઈએ તો બી ચાલે એટલે ડાયરેક્ટ જ આપણે 5 છેદમાં 4 લખી શકીએ. cos પછી આવશે sec a. તો sec એ કોનો વ્યસ્ત? cos નો. તો શું આવશે? 3 પંચમાંશ છે તો 5 તૃતીયાંશ થઈ જશે. અને ત્યાર પછી આવશે cot a. cot a કોનો વ્યસ્ત છે? tan નો. તો tan નો છે 4 તૃતીયાંશ તો અહીંયા આવશે 1 તૃતીયાંશ. તો મિત્રો આ રીતે બરાબર પહેલા એને પાયથાગોરસ પ્રમેયમાં કાટકોણ ત્રિકોણમાં ગોઠવી કિંમતો મેળવવાની છે, ત્યાર પછી ગુણોત્તરોમાં દર્શાવવાના છે. હવે આપણે આગળનો દાખલો જોઈશું. ત્યાર પછી મિત્રો 31મો દાખલો જેમાં કહ્યું છે કે AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે જ્યાં B એ સ્પર્શ બિંદુ છે, P એ વર્તુળને C બિંદુમાં છેદે છે, AB બરાબર 15 ને AC બરાબર 9 હોય તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. મિત્રો આ દાખલો આગલા પેપરમાં પણ આવી ગયો છે. 31મો દાખલો જેમાં કહ્યું છે AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. તો એક વર્તુળ છે, બરાબર, P કેન્દ્રિત વર્તુળ છે, એનો સ્પર્શક છે B એ સ્પર્શ બિંદુ છે. B એ સ્પર્શ બિંદુ છે એટલે B માંથી આ રીતનો સ્પર્શક છે જેનું નામ છે AB, બરાબર. આ રીતનું આપેલું છે. હવે P એ વર્તુળને C બિંદુમાં છેદે છે. આ જે P છે એ વર્તુળને C બિંદુમાં છેદે છે. AC બરાબર 9 છે. AC બરાબર 9 આપેલા છે અને AB બરાબર 15 છે. AB બરાબર 15 છે તો આપણને કહ્યું છે વર્તુળની ત્રિજ્યા પૂછો. આ ત્રીજી વાર આ દાખલો આવી ગયો છે. તો આ આપણે લખી દઈશું કે PA લંબ AB, PA લંબ AB છે કયા પ્રમેય નંબર 10.1 વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના
12ના બિંદુમાંથી દોરેલા સ્પર્શકમાં વર્તુળના સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા તે સ્પર્શકને લંબ હોય છે, બરાબર. એટલે 10.1 પ્રમાણે આ રીતનું થયું. હવે PA એ ત્રિજ્યા હશે અને PC પણ શું હશે? ત્રિજ્યા. તો લખીશું ધારો કે PB અને PC બંને ત્રિજ્યા છે. PB અને PC એ બંને ત્રિજ્યા છે. હવે ત્રિકોણ PBA, ત્રિકોણ PBA એ કેવો થશે? કાટકોણ છે અને કાટકોણ હોય એટલે પાયથાગોરસ પ્રમેય થશે. તો પાયથાગોરસમાં શું આવશે? PA² બરાબર PB² પ્લસ BA² થશે, બરાબર. તો PA² બરાબર PB² અને BA² થઈ ગયું. થયો આ પાયથાગોરસ પ્રમેય. હવે PA કેટલો થશે? તો આ બેનો સરવાળો એટલે કે r + 9 આવું થશે. તો PA બરાબર હું લખીશ r + 9 નો સ્ક્વેર. PB કેટલા છે? r નો સ્ક્વેર અને BA કેટલા છે? 15 નો સ્ક્વેર. આનું વિસ્તરણ કરીશું તો વિસ્તરણ શું છે? a² એટલે r², પછી 2ab એટલે કે 9 દુ 18r વત્તા 9 9 81 બરાબર સામે કોણ છે? r² વત્તા 15 નો વર્ગ થઈ જશે 225. હવે શું કરીશું? પ્લસ r² આ સાઈડ લઈ લો તો r² પ્લસ 18r પ્લસ હવે શું કરીશું? r² આ સાઈડ આવી જશે તો માઈનસ અને સામે છે 225 પ્લસ 81 છે એ સામે મૂકી દઈશ તો માઈનસ 81 થઈ જશે. પ્લસ r² માઈનસ r² ઉડી જશે તો 18r બરાબર 5 માંથી 1 જશે 4 આવશે, 12 માંથી 8 જશે તો 4 આવશે અને 1 આવશે. તો r બરાબર 144 ભાગ્યા 18. તો r બરાબર બરાબર તો આપણને જો મોડે હશે તો તરત આવડશે. તો r 18 8 144. તો r ની કિંમત ત્રિજ્યા અંદર 8 આવશે. તો તમારે આ રીતનો જવાબ પણ સાથે ચેક કરી લેવાનો આવે છે કે કેમ. તો r બરાબર 8 સેમી આ આપણી વર્તુળની ત્રિજ્યા આવશે. ત્યાર પછી મિત્રો 32મો દાખલો છે. 32મો દાખલો વાંચીશું કે ત્રિકોણ ABC માં AB બરાબર 20, BC બરાબર 21 અને AC બરાબર 29 છે. ABC ની દરેક બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો, બરાબર. તો ખાસ અહીંયા નોંધ પણ આપેલી છે. તો આપણે ખાસ શું જોવાનું છે કે કાટકોણ છે કે નહીં આપણે જોઈ લેવાનું છે. કારણ કે જ્યારે પણ વર્તુળ અંદરનો હોય અને એની અંતર ત્રિજ્યા પૂછે તો કાટકોણ ત્રિકોણ માટેનું સૂત્ર આપણી પાસે છે અને એટલા માટે સૂચના એમને આપેલી છે. તો આપણે આ રીતનો દોરી શકાય. આકૃતિ દોરી દઈશું. આવી રીતનું થાય. હવે એ લખ્યું છે AB બરાબર 20 સેમી છે તો આપણે લખી દઈશું અહીંયા કહ્યું છે ખૂણો B કાટકોણ છે અને AB બરાબર 20 સેમી, BC બરાબર 21 સેમી અને AC બરાબર 29 સેમી છે. આ લોકોએ સૂચના કરી દીધી છે અને બીજું અહીંયા ત્રણેય બાજુ માપ આપી દીધા છે. હવે ત્રણેયના માપ આપ્યા હોય તો આપણે કામ કરવાનું શું રહેશે? તો કે આપણે બતાવવાનું છે કે કાટકોણ ત્રિકોણ છે. એટલે અંદર ના કહ્યું હોય તો પણ આપણે પહેલા કાટકોણ ત્રિકોણ બતાવીશું. કેવી રીતે બતાવીશું? આ બંનેનો સરવાળો એટલે કે 20 નો વર્ગ વત્તા 21 નો વર્ગ કરીએ તો 20 નો વર્ગ થશે 400 અને આ છે 441. ટોટલ 841 થશે અને 841 જે છે એનો વર્ગ એ કોના વર્ગ જેટલો થશે? બોલો 29 ના વર્ગ જેટલો. તો આ બંને કેવા થાય છે? આ બંને કેવા થાય છે? સરખા થાય છે. એટલે આપણે કહીશું કે હા ત્રિકોણ ABC કાટકોણ છે. એટલે લોકો ના કહે તો પણ આપણે આવી રીતની ગણતરી કરી જે સૌથી મોટી બાજુ છે એ કર્ણ ગણાશે એને અલગ લખવાનું, બાકીના બે બાજુઓ છે એમના વર્ગોનો સરવાળો કરો, બંને સરખા આવે તો સમજી લેવાનું કાટકોણ છે. કાટકોણ છે પછી જ આપણે સૂત્ર મૂકી શકીશું. કયું? તો કે અંતઃત્રિજ્યા બરાબર કાટખૂણો સમાવતી બે બાજુઓનો સરવાળો એટલે AB વત્તા BC અને એમાંથી કર્ણ જે છે એને આપણે બાદ કરીશું ને કેટલા વડે ભાગીશું? 2 વડે. તો 20 વત્તા 21 -29 ભાગ્યા
2 કરીશું તો 20 માં 21 ઉમેરશો તો 41 આવશે 41 માંથી 29 બાદ કરીશું 2 તો 41 માંથી 29 જશે તો 12 આવશે તો 12 ભાગ્યા 2 તો 6 સેમી એ આપણી અંતઃ ત્રિજ્યા થશે જવાબ ચેક કરતા રહીશું ત્યાર પછી 33મો દાખલો જોઈએ 33મો દાખલો તો મિત્રો કહ્યું છે કે એક વર્તુળ ચતુષ્કોણ ABCD ની બધી જ બાજુઓ સ્પર્શે છે ત્રણ બાજુનું માપ આપી દીધા છે ચોથી બાજુનું શોધો મિત્રો આ દાખલો જો આપણે ક્રમશઃ ગણીએ ને તો ઘણો લાંબો થાય છે પરંતુ આપણી પાસે શોર્ટકટ કી છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું તો એક વર્તુળ દોરી દઈશું અને વર્તુળની ચારેય બાજુને સ્પર્શે એવો ચતુષ્કોણ પણ આપણે દોરી દઈશું તો આ રીતનો ચતુષ્કોણ આવશે ABCD A B C અને D ABCD બધી બાજુઓને સ્પર્શે છે AB બરાબર 12.8 સેમી તો AB જે છે એ આખો આવે છે 12.8 સેમી ત્યાર પછી છે BC છે 15.2 સેમી તો BC છે 15.2 સેમી ત્યાર પછી છે CD 9.3 સેમી CD જે છે એ 9.3 સેમી અને આપણે પૂછ્યું છે ચોથું AD શોધો તો મિત્રો આપણે જો વિધિસર કમ્પ્લીટ કરવો હોત તો આપણે આવું કરી શકત P Q R S ચાર બિંદુએ સ્પર્શે છે અને પછી આપણે પ્રમેય નંબર 10.2 એટલે વર્તુળની બહારના બિંદુમાંથી સ્પર્શતા બંને સ્પર્શકોની લંબાઈ સરખી હોય એનો ઉપયોગ કરત પરંતુ જ્યારે પણ આવો આપ્યો હોય તો આપણી પાસે એક શોર્ટકટ કી છે કે સામસામેની બાજુઓનો સરવાળો કેવો થશે સરખો થશે એટલે AB બરાબર BC AD આ રીતનું કરીશું તો આપણને ખબર છે આ 12.8 વત્તા CD છે 9.3 બરાબર BC છે 15.2 અને મારે શોધવાનો છે AD તો સાદું રૂપ આપીશું 8 ને 3 11 ની 1 વધી પડી 1 9 ને 1 10 ને 2 12 ની 2 8 ને 3 11 ની 1 વધી પડી 1 2 ને 3 9 ને 3 12 ની 2 વધી પડી 1 અને 1 ને 1 2 એટલે કે 22.1 આવશે સામે +15.2 આ સાઈડ આવશે તો -15.2 થઈ જશે AD આવશે બાદબાકી કરીશું 1 માંથી 2 ના જાય તો 11 માંથી 2 જાય 11 માંથી 2 જશે તો આવશે 9 અહીં રહેશે 1 11 માંથી 5 જશે તો આવશે 6 અહીંયા રહેશે 1 અને 1 માંથી 1 જશે તો 0 તો 6.9 આ આપણા AD નું મૂલ્ય આવશે તો મિત્રો આ રીતે શોર્ટકટ કી થી પણ આ દાખલો સરળતાથી ગણી શકાય છે ત્યાર પછી 34મો દાખલો કે શંકુ આકારના એક તંબુના પાયાનો પરિઘ 44 છે જો તંબુની ઊંચાઈ 24 મીટર હોય તો તંબુને બનાવવા 2 મીટર પહોળાઈ ધરાવતું કેટલા મીટર કેનવાસ વપરાશે બરાબર અને એ કેનવાસનો ભાવ આપ્યો હોય તો કેનવાસનો ખર્ચ તો ખૂબ જ ઈઝી છે તો પહેલું શંકુ આકારનો તંબુ આપણે બોર્ડ મારીશું શંકુ આકારનો તંબુ છે એની અંદર આપ્યું છે કે તેના પાયાનો પરિઘ 44 મીટર છે તો પાયાનો પરિઘ 44 મીટર છે તો જ્યારે બી પરિઘ આપ્યો હોય તો એના પરથી આપણને ત્રિજ્યા મળી જશે બરાબર આપણે જે તંબુ બનાવવાના છે કેટલા તંબુ છે કે તો તે તંબુ બનાવવા માટે કેટલું કેનવાસ વપરાશે તો તંબુ છે ઉપર જ બનાવવાનું હોય એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો પહેલા આપણને ત્રિજ્યા ખબર હોવી જોઈએ તો પાયાનો પરિઘ 2πr બરાબર 44 થાય તો 2 ગુણ્યા પાય એ 22 ગુણ્યા r બરાબર 44 થશે તો r બરાબર 44 ભાગ્યા 7 છે આ બાજુ આવશે તો ગુણ્યા 7 આવશે અને 2 ને 22 તો 2 અને 22 આ બાજુ આવશે તો છેદમાં બરાબર તો r બરાબર 22 2 44 અને 2 ગયા તો r બરાબર આપણને મળી જશે 7 બરાબર તો આ રીતે પહેલામાં પહેલું ભાગ્યા 7 આ બાજુ ઉપર ને 22 ને 2 નીચે ઉડી ગયા તો આ રીતે પહેલા ત્રિજ્યા મેળવી દેવાની છે હવે આગળ શું કહ્યું છે આપણને કે તે તંબુની ઊંચાઈ 24 મીટર છે બરાબર તો તંબુની ઊંચાઈ h બરાબર 24 મીટર છે
મિત્રો આપણે શું શોધવાનું છે, કેટલું કાપડ વપરાય, એટલે કે વક્ર સપાટી, કારણ કે તંબુ તો ઉપર ઉપર જ બંધાશે, તો ઉપર જે કાપડ વાપરવાનું છે તે શોધવું છે. એટલે તંબુ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ, અને જ્યારે પણ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો શોધવાનું હોય ત્યારે આપણને તિર્યક ઊંચાઈ એટલે કે પાય l હોવાથી l ની જરૂર પડશે. તો અહીંયા આપણે l શોધીશું. તો l શોધતા l બરાબર h² વત્તા r² થશે. તો l² બરાબર h આપેલા છે 24 નો સ્ક્વેર વત્તા r મળેલા છે 7 નો સ્ક્વેર. તો l² બરાબર 576 વત્તા 77 49. તો l બરાબર આ બંનેનો સરવાળો થશે 625 વર્ગ આ બધો આવશે તો વર્ગમૂળ. તો l બરાબર થશે 25. તો આ રીતે આપણને ત્રિજ્યા વક્રતા તિર્યક ઊંચાઈ મળી ગઈ. હવે આપણે શોધવાનું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર, તો આપણને સૂત્ર ખબર છે પાઈ r l. તો પાઈ 22 r 7 મીટર ગુણ્યા l. હવે અહીંયા 7 મીટર ત્રિજ્યા હતી અને l છે 25. તો 7 7 ઉડી જશે. 25 દુ 50 ની શૂન્ય વધી પડી 5. 25 દુ 50, 50 ને 5 ઉમેરીશું તો 550 મીટર સ્ક્વેર. આ મને આટલું કેનવાસ જોઈશે. બરાબર, કેનવાસ જોઈએ, આટલી વક્ર સપાટી જેટલું કેનવાસ જોઈએ. હવે આપણને 2 મીટર પહોળાઈ એ જે કેનવાસ છે એ કેનવાસની પહોળાઈ આપી છે, તો કેટલા મીટર વપરાશે એટલે કે લંબાઈ શોધવાની છે. તો આપણે એવી રીતે લખી શકીએ. યાદ રાખો, કેનવાસ એ કેવું હોય કે એકદમ લાંબુ, જેટલું લાંબુ હોય પણ એની પહોળાઈ ફિક્સ હોય, એટલે લંબચોરસ આકારમાં જ હોય. તો કેનવાસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હશે. હવે કેટલું કેનવાસ જોઈશે આપણને ખબર છે 550 મીટર જોઈશે. એમાં લંબાઈ આપણે શોધવાની છે કેટલા મીટર, પણ પહોળાઈ અંદર આપેલી છે કે 2 મીટર પહોળાઈ ધરાવે. એટલે પહોળાઈ કેટલી હશે 2 મીટર. તો 550 ગુણ્યા 2 બાજુ હોય તો ભાગ્યા એટલે l. તો 2 2 4 15 2 7 14 અને 2 5 10. તો કેટલા મીટર લાંબુ જોઈશે તો 275 મીટર એ લાંબુ કેનવાસ જોઈશે. હવે આપણને પૂછો છે કે કેનવાસનો કુલ ખર્ચ, કેનવાસનો ભાવ 40 રૂપિયા પ્રતિ મીટર છે. બરાબર, તો કેનવાસનો ખર્ચ બરાબર, તો આપણે લખાય કે 1 મીટરના 40 રૂપિયા. તો 275 મીટરના કેટલા, તો 275 ગુણ્યા 40 કરશે તો જવાબ મળશે 4 5 20 વધી પડી 2 4 7 28 ને 2 30 વધી પડી 3 4 2 8 8 ને 3 11,000 રૂપિયાનો કેનવાસ વપરાશે. બરાબર, તો આ રીતે એનો ગુણાકાર કરવાનો છે, કેનવાસની કિંમત શોધવાની છે. તો પાયાની વાત હતી કે પહેલું ત્રિજ્યા શોધીએ, પછી આપણે ખબર પડી જોઈએ કે તંબુ બનાવવાનો છે એટલે વક્ર સપાટી ઉપરની સપાટી પર જ મારવાનું હોય, અને એનું સૂત્ર યાદ હશે પાય r l. તો આપણને ભલે ઊંચાઈ આપી છે પરંતુ આપણને l જોઈએ છે એટલે l શોધવું પડશે. ત્યાર પછી l શોધ્યા પછી વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એ વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલું જ કેનવાસ જોઈશે એટલે કેનવાસનું ક્ષેત્રફળ એટલું જ આવશે. એના પરથી આપણને કેનવાસની લંબાઈ મળશે અને એ લંબાઈના આધારે ખર્ચો શોધવાનો આવશે. બરાબર, તો હવે આપણે આગળનો દાખલો જોઈશું. મિત્રો, આજનો છેલ્લો દાખલો જોઈશું કે આપણને કહ્યું છે કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ છે. તમારે તેનો મધ્યસ્થ શોધવાનો છે. તો આયુષ્ય આપેલું છે દાખલા નંબર 35. આયુષ્ય કૌંસમાં કલાકોમાં છે 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000. સામે ગોળાની સંખ્યા લખેલી છે 14, 56, 60, 86, 74,
62 અને 48 ટોટલ આપેલા છે 400. તમારે મધ્યસ્થ શોધવાનું છે. તો મિત્રો મધ્યસ્થ શોધવા માટે આપણું fi છે, તરત જ આપણે cfi શોધી કાઢીશું. તો 14 ના 14, 56 માં 14 ઉમેરશે તો 70, 70 માં 60 ઉમેરશે તો 130, 130 માં 6, 8 ને 3 11 ની 1 વધી પડી 216. ત્યાર પછી 216 માં 74 ઉમેરીએ તો 7 ને 4 10 ની 0 વધી પડી 1, 1 ને 1 2, 7 ને 2 9, 290, 290 માં 62 ઉમેરશે તો 2 અને 9 ને 6 15 ની 5 352 અને 48 ઉમેરશે તો થઈ જશે 400. તો પહેલા આ કામ કરીશું. હવે પહેલું સ્ટેપ આપણું m બરાબર n ભાગ્યા 2 નું અવલોકન. તો m બરાબર n કેટલા છે 400, તો 400 ભાગ્યા 2 નું અવલોકન. તો m બરાબર 400 ભાગ્યા 2 એટલે 200 નું અવલોકન. હવે 200 નું અવલોકન કોની અંદર આવશે? 130 માં નહીં આવે, 216 માં જ આવશે. એટલે આપણી માટે મધ્યસ્થ વર્ગ મળી જશે. તો લખીશું મધ્યસ્થ વર્ગ 3000 થી 3500 થશે. એટલે L બરાબર 3000, F બરાબર આ આપણો થઈ જશે F, F બરાબર થશે 86, CF બરાબર થશે 130, H બરાબર 3000 થી 3500 એટલે 500 અને n/2 એ આપણે ઉપર જ શોધ્યા છે 200. હવે આપણે સૂત્ર લખી દઈશું. મધ્યસ્થ બરાબર m બરાબર L plus n/2 minus CF upon F into S. તો m બરાબર L 3000, n/2 200, CF 130, F 86 અને અંતર છે 500. તો m બરાબર 3000 વત્તા 200 માંથી 130 જશે તો 70 રહેશે ગુણ્યા 500 અને આખાના છેદમાં 86. તો m બરાબર 3000 વત્ત તો 70 ગુણ્યા 35 કરશું તો 7 5 3500, 7 5 35000 થઈ જશે છેદમાં 86 આવશે. તો m બરાબર 3000 વત્તા 35000 ભાગ્યા 86 કરીશું તો 406.97 જવાબ આવશે. તો m બરાબર 3406.97 આ એનો મધ્યસ્થ થશે. તો મિત્રો આ રીતે આ દાખલાઓ ગણીશું. ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો. 15 તારીખ જ્યાં સુધી નિર્ણય ના આવે પરીક્ષા લેવાની છે કે કેમ, હું તમારી સાથે આ રીતે રહીશ. આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.